આપણે ત્યાં એક ભરોસો શબ્દ છે. એ ભરોસો બહુ આમ સહજ છે, સરળ છે અને આમ શબ્દ બહુ ભારેખમ નથી. જો કોઈ ઉપર ભરોસો મૂકીએ તો સામેવાળો વ્યક્તિ અને આપણે બંને હલકા ફૂલ થઈ જઈએ છીએ. જેમ ફૂલના પાંખડીમાં સુગંધ હોય છે, પરંતુ એમાં કોઈ જ પ્રકારનું વજન નથી હોતો, એમ પવિત્ર મનથી, પવિત્ર નેત્રથી, પવિત્ર આચરણથી કોઈના ચરણમાં મૂકેલો ભરોસો મને તમને સ્પર્શ થઈ જાય તો મારું તમારું જીવન હલકા ફૂલ જેવું થઈ જાય છે, સુગંધિત થઈ જાય છે. આજે માણસ હલકો નથી રહ્યો, આજે માણસ વજનદાર થઈ ગયો છે. કોઈને ધનનું વજન છે, કોઈને બુદ્ધિનું વજન છે, કોઈને પૈસાનું વજન છે, કોઈને પ્રતિષ્ઠાનું વજન છે, ઘણાને શબ્દોનું વજન છે. આ બધા જ વજનોથી બચવા માટે કોઈ સાધુના ચરણમાં ભરોસો મૂકવો પડશે. અને સાધુનું ચરણ મને ને તમને સામે ફૂલના રૂપમાં જ્યારે ભરોસો આપશે ત્યારે મારું તમારું જીવન બિલકુલ સહજ બની જશે, શીલવાન બની જશે, નીતિવાન બની જશે અને હું તમે બિલકુલ હલકા ફૂલ થવા જઈ અને સમાજમાં ફરી શકીશું, જીવી શકીશું. જય સિયારામ.